વિકલાંગ સહાયક કેન્દ્ર વટવા દ્વારા જેમના મા બાપની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા પરિવારના નાના બાળકોને નિઃશુલ્ક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અને અતિ સુંદર કાર્યમાં શ્રી તલાભાઈનો સહયોગ રહ્યો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે ઓલ ઇન્ડિયા MSME ફેડરેશનના પ્રમુખ, સામસેવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મગનભાઈ પટેલ, વિશ્વ પ્રસિદ્ધ દરગાહ હજરત કુતબે આલમ સરકારના વંશ અજીજ અહેમદ બુખારી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને પવિત્ર રમઝાન માસમાં આવી સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ ટ્રસ્ટના સભ્યો તથા પ્રમુખ શ્રી બાબુભાઈ સાબુવાળાને અભિનંદન પાઠવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધમાં પોલીસને ગુનો નોંધવાને બદલે માત્ર ડિટેન અથવા ઘરમાં નજરબંધ કરવાની સરકારે સૂચનાઓ આપી છે. ક્ષત્રિય સમાજ મામલે ગંભીર ગુનો દાખલ કરવામાં આવે તો રાજકીય રીતે નકારાત્મક અસર થવાની શક્યતાઓને પગલે સરકાર દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ અધિકારીઓ પણ રાજકીય દબાણને કારણે મૂંઝવણમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 મહિના દરમિયાન 1000 જેટલા મોબાઈલ ફોન ચોરી કે ગુમ થયા હતા, જે પૈકી 92 મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા. જોકે ફોન જુદા જુદા વિસ્તારમાંથી ચોરી થયા હોવાથી જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી, જેથી સાયબર ક્રાઇમની ટીમે ફોન ધારકોની માહિતી એકત્ર કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પાછા મળી આવેલ તમામ 92 મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા.